હોય છે. સંજયને પૂછે છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ક્યાં ગયા? સંજય કહે છે કે સ્વામી પ્રસ્થાન કર્યું છે હિમાલય ઉપર, મને પણ સાથે નથી લઈ ગયા અને એમની પાછળ કોઈએ જોવું નહીં એવી આજ્ઞા કરી છે. યુધિષ્ઠિર દુઃખી થયા. એમણે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના મૃત્યુ પછી એમની બધી અંતિમ વિધિ કરાવી. અને એકવાર યુધિષ્ઠિર દ્વારકાના રાજમાર્ગ તરફ જોઈ રહ્યા હતા. ત્યાં એક રથ અર્જુનનો આવ્યો. અર્જુનનો રથ આવતા ધૂળની ડમરી ઉડી, ઘોડાઓ ઉભા રહ્યા. અર્જુન રથમાંથી નીચે ઉતર્યો. અર્જુન યુધિષ્ઠિર પાસે ગયો. યુધિષ્ઠિરે અર્જુનની સામે જોઈને કહ્યું કે અર્જુન, આજ તુમ નિસ્તેજ લગ રહે હો, તારું દિવ્ય તેજ ક્યાં ગયું? તું દ્વારકા ગયો હતો, દ્વારકાનાથ કુશળ તો છે ને? દ્વારકાની અંદર નગરજનો શું કરે? દ્વારકાધીશ પ્રભુ શું કરે? અર્જુન કંઈ બોલતો નથી. એની આંખમાંથી દળદળ આંસુ હોય છે. અને અર્જુન કહે છે, દ્વારકાનાથ પ્રભુ હવે સ્વધામ પહોંચી ગયા છે. દ્વારકાના નગરજનો, સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ્ય વહી બાણ. મહાભારતનું યુદ્ધ જે અર્જુને જીતાડી દીધું, એ મહાભારતનું યુદ્ધ જીતાડવા વાળા અર્જુન એક સામાન્ય કાબા અર્જુનથી હારી ગયા. આ કાબા અર્જુન સ્વયં ભોલે બાબા છે. આજના દિવસે એક સૂત્ર યાદ રાખવાનું છે, હું હટે તો હરિ પ્રગટે. અહંકાર હોય ત્યાં પ્રભુ પ્રગટ થતા નથી. અર્જુનને પણ અહંકાર ના આવે, માટે ભોલે બાબા સ્વયં काबा लुटारू बनकर आकर अर्जुन को अभिमान से मुक्त करते हैं. पुष्टि मार्ग में बेज बाधक छे, अहंता અને મમતા. અહંતા અને મમતા હોય તો પ્રભુ પ્રાપ્ત થતા નથી. હું હટશે તો જ હરિ પ્રગટ થશે. અને માણસને બીજું કોઈ પરાસ્ત કરતું નથી, એનો અહંકાર જ પરાસ્ત કરે છે. આપણે તો સાવ સરળ ગુજરાતી મીડિયમમાં ગઈકાલે તમને કવિતા મેં સંભળાવી હતી, અને પગ મારા નાના નાક મારું નાનું. ચાલો આજે બીજી કવિતા. 7 દિવસ આપણે આજ ભણવાનું છે, રિકોલ કરવાનું છે. જે પહેલા બીજામાં ભણી ગયા એ જ રોજ ભણવાનું છે. આજે નવી કવિતા. કબૂતરોનું ગુ ગુ ગુ, કબૂતરોનું ગુ ગુ ગુ, ચકલા ઉંદર ચુ ચુ ચુ, ચકલા ઉંદર ચુ ચુ ચુ, કોયલોનું કુ કુ કુ, કોયલોનું કુ કુ કુ, કુદરતની આ કક્કાવારી, કુદરતની આ કક્કાવારી. ગુગળસમ ગુગવતો માણસ કહે છે હું હું હું. કબૂતરોનું ગુ ગુ ગુ, કબૂતરોનું ગુ ગુ ગુ, ચકલા ઉંદર ચુ ચુ ચુ, ચકલા ઉંદર ચુ ચુ ચુ, કોયલોનું કુ કુ કુ, કોયલોનું કુ કુ કુ, ગુગળસમ ગુગવતો માણસ કહે છે હું હું હું. માણસ સિવાય કોઈ હું બોલતું નથી. અને હું હટે તો હરિ પ્રગટે. જ્યાં સુધી હું હટતો નથી ત્યાં સુધી હરિ પ્રગટ થતા નથી. અહંકાર ભક્તિમાં બહુ બાધક છે. દૂધમાં ઘી રહેલું છે, પણ દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ અને માખણમાંથી ઘી બને. પણ જેમ એનું પૃથક્કરણ થાય એની વેલ્યુ વધતી જાય. દૂધ કરતા દહીં મોંઘું, દહીં કરતા માખણ મોંઘું અને માખણ કરતા ઘી મોંઘું. દૂધમાંથી જ ઘી બને, પણ દૂધ વડે ડાયરેક્ટ દીવો થઈ શકતો નથી, એમાંથી ઘી બનાવવું પડે. એમ પરમાત્મા કહે છે કે પ્રાણી માત્રના દેહમાં હું રહું છું, પણ અહંકારનું આવરણ આવી જાય તો હું અદ્રશ્ય થઈ જાઉં છું, તો હું સાથે રહેતો નથી. પુષ્ટિ માર્ગમાં કહેવાય, મેં થા તો પ્રભુ નાહી, પ્રભુ હૈ તો મેં નાહી, પ્રેમ ગલી બડી સાંકરી તાહે દોન સમાઈ. આ પ્રેમનો માર્ગ છે. ત્યાં અહંકાર અથવા ભગવાન બેમાંથી એક જ રહી શકે. મેં થા તો પ્રભુ નાહી, પ્રભુ હૈ તો મેં નાહી, પ્રેમ ગલી બડી સાંકરી તાહે દોન સમાઈ. એની અંદર બે રહેતા જ નથી. પ્રભુ અહંકારમાંથી ભક્તોને મુક્ત કરવા માટે બધી લીલા કરે છે. ભગવાન જેને મારે છે એનો પણ ઉદ્ધાર કરે છે, જેને તારે છે એનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. પરીક્ષિત મહારાજ કળિયુગને કેવી રીતે મળે છે, કળિયુગ કેવી રીતે પ્રસ્થાપિત થાય છે, કથા બહુ લાંબી છે એટલે આપણે એનો વિસ્તાર આજે કરીશું. પરંતુ આજે અર્જુન જેવા અને એવા કેટલાય ભક્તોને પણ
ભગવાન અભિમાનથી મુક્ત કરવા માટે લીલાઓ કરતા હોય છે. અને માણસને જ્યારે એવું લાગે કે હું જ સર્વસ્વ છું, મારાથી શ્રેષ્ઠ કોઈ નથી, એવું અભિમાન આવે, ત્યાં જ ભગવાન લીલા કરી અને એ જીવને પ્રભુ સર્વ સમર્થો હિ, ભગવાન જ સમર્થ છે એનું ભાન કરાવે છે. દેહો દેવાલયમ પ્રોક્તમ, આ સુભાષિત છે, એક સુવાક્ય છે. દેહો, દેહ એટલે શરીર, દેવાલય મંદિર છે. આ શરીર એ બધું હાલતા ચાલતા મંદિર છે. જો આ મંદિર છે તો મંદિરમાં શિખર હોય. આ દેહરૂપી દેવાલયનું મસ્તક એ શિખર છે. દેહરૂપી દેવાલય મસ્તક એનું શિખર, બ્રાહ્મણો શિખા રાખે. આ શિખા એ ધજાજી છે, મંદિરની લહેરાતી ધજા શિખા. દેહ દેવાલય, મસ્તક શિખર, હૃદય એ ગર્ભગૃહ. અને આ ગર્ભગૃહમાં ભગવાન કહે છે કે અંગૂઠા જેટલા સ્વરૂપે અર્જુન હું પ્રાણી માત્રના શરીરમાં રહું છું. અંદર રહી અને પરમાત્મા કહે છે કે હું બધાને દર્શન આપું. પણ જો દેહ દેવાલય હોય, મસ્તક શિખર હોય, શિખા એ ધજા હોય, એનું મૃત્યુ નક્કી છે. અને જ્યારે નક્કી છે ત્યારે આપણા ઉત્તરાધિકાર, આપણા પરિવારજનોને આપણે પ્રેમ આપીએ, એમને સમય આપીએ. આ શરીરનું કંઈ નક્કી નથી. આ દેહરૂપી દેવાલય, એનું વજન 70 કિલો 80 કિલો, આપણે ચાલીએ તો આપણને વજન લાગતું નથી. પણ આમાંથી જો પ્રાણ નામનું તત્વ નીકળી જાય ને 4 જણ ઉચકવાવાળા હોય, 4 કદમ ચાલશે પછી કહેશે કે બહુ વજન છે, તમે પણ ઉચકવા લાગો. જ્યાં સુધી અંદર કરંટ છે, ફ્યુઝ છે, એ પ્રાણ તત્વ છે, ત્યાં સુધી 80-90 કિલો વજન આપણા બોડીનું આપણને લાગતું નથી. એમાંથી તત્વ નીકળી જાય એટલે ઉચકવાવાળાને વજન લાગે છે. અને આ દેહનું કંઈ જ નક્કી નથી. પણ આપણા બધાને એમ લાગે છે કે અમારું મૃત્યુ અત્યારે આવવાનું નથી. બધાને એમ જ છે કે અમે 100 વર્ષ પૂરા કરવાના છે. સરકાર પણ 5 વર્ષે બદલાઈ જાય છે અને કોર્પોરેશનની ચૂંટણી આવે જ છે. તો આ સંસારનો નિયમ છે, પરિવર્તન એ નિયમ છે. અને પરિવર્તન જ્યારે નિયમ છે ત્યારે સંસારની અંદર મૃત્યુ જ પરમ સત્ય છે. લોકોને જીવતા તો નથી આવડતું, પણ ભાગવતજી કહે છે મરતાય નથી આવડતું. કેવી રીતે મરવું એ આપણને ભાગવતજી શીખવાડે. આપણી પાછળ આપણા યશનું ગાન કરવામાં આવે, આપણા કાર્યોને યાદ કરવામાં આવે તો સમજો કે આપણે જીવન જીવ્યા છે. અને આપણી પાછળ એમ કહેવામાં સારું થયું, બિચારા બહુ દુઃખી હતા, તો સમજો કે આપણે કોઈ એવું સત્કાર્ય નથી કર્યું. પરિવારજનો હોય, એ પરિવારજનોને તમારી બધી માહિતી આપવી પણ જરૂરી છે. ભાગવતજી તમને જીવતા પણ શીખવાડે છે અને મરતા પણ શીખવાડે છે. ભાગવતજી કહે છે કે અહંકારમાંથી મુક્ત થઈ અને જે સર્વસત્તા છે એ પ્રભુને તમે નમન કરો. નમે એ સૌને ગમે. અને આ સંસારની અંદર ભેગા કરેલા સત્કર્મ સિવાય બીજું કંઈ જ સાથે નથી આવતું. ત્યારે નથી ગાયું એકલા જાવ્યા મનવા, એકલા જવાના. એકલા જવાના, એકલા જવાના, એકલા આવ્યા મનવા, એકલા જવાના. સાથી વિના સંગે વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કાળ જાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીને છાયાના સાથ દે. કાળ જાણી કે કાયાના સાથ દે, કાળી કાળી રાતડીને છાયાના સાથ દે. કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિના
સાથી વિના સંગી વિના એક સાથી વિના સંગી વિના એકલા જવાના। ત્યારબાદ આપણે નિરાજન અને शायन पूजन નો क्रम લઈએ છે। बड़े भाव के साथ कल ठीक 3 बजे कथा का प्रारंभ होगा। तब तक के लिए સાથી નિશ્ચિતપણે આપણને એમ લાગે કે અદ્ભુત જ્ઞાન પ્રવાહ પૂજ્ય શાસ્ત્રીજીનો પ્રવાહિત થઈ રહ્યો હતો અને જ્ઞાન આપણને સ્પર્શ કરતું હતું। એનું કારણ એ હતું કે જ્ઞાનની સાથે ભક્તિ પણ હતી। ભક્તિથી અલંકૃત જ્ઞાન હતું। એટલે જેમ કંસારમાં ખાડ ભળે અને જેમ મીઠો કંસાર લાગે એમ એ જ્ઞાનમાં આપણને આત્મિક અનુભૂતિ થતી હતી। મારે આરતી પહેલા એ કહેવું છે, જ્ઞાન પણ હતું, ભક્તિ પણ હતી, પણ પૂજ્ય શ્રી પાસે કર્મ પણ છે અને કર્મ શું છે એ મારે બતાવવું છે। પૂજ્ય શાસ્ત્રીજી એ ચાણોદમાં માળવા પાસે પરમહિત ધામ એક આશ્રમ ઊભો કર્યો છે। આપણે તો ઋષિ મુનિઓના આશ્રમ જોયા નથી, પણ મેં એ પરમધામ આશ્રમ જોયો છે। આપને પણ વિનંતી કરું છું કે એકવાર અવશ્ય એ આશ્રમ જોવા જાઓ। એક ઋષિકુલની આશ્રમની અનુભૂતિ આપણને થાય। એ આશ્રમમાં નિત્ય ભૂદેવોના પૂજન તો થાય છે, પણ યજમાનોને પણ પૂજનના માધ્યમ દ્વારા દુર્લભ ફળ પ્રાપ્ત થાય એના માટે પણ વેલોના સહારે પૂજ્ય શ્રી હંમેશ કાર્યરત રહે છે। ત્યાં ગૌ સેવા પણ થાય છે। ગાયો એના વિવિધ નામ, એવા સુંદર નામ પાડ્યા છે અને શાસ્ત્રીજી જે નામ બોલે એ ગાય દોડતી એમની પાસે આવે છે। આ ભક્તિ છે। નિત્ય ભાગવતજીના પણ ત્યાં પાઠ થાય છે। યજ્ઞ નારાયણનું હંમેશા આવાહન કરી યજ્ઞ નારાયણના માધ્યમ દ્વારા યજ્ઞ નારાયણને રીઝવીને અનેક ભક્તોના કાર્યો પરમહિત ધામમાં થાય છે। આગળ ઉપર આવશે એ કથામાં મારે જવાનું ના હોય, પણ જ્યારે નંદ બાબાને એમ થયું કે આપણે ઇન્દ્રને જે સારિયાનું આપવાનું છે એ બંધ કરીએ છીએ અને પછી એ પાપ લાગશે તો એ પાપમાંથી આપણે મુક્ત કેવી રીતે થઈશું। જ્યારે નંદ બાબા કૃષ્ણને સવાલ કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે આપણી પાસે બધા જ વ્યવસ્થા છે। આપણે ભૂદેવોનું પૂજન કરીશું, બ્રાહ્મણોનું પૂજન કરીશું અને ગૌ સેવા કરીશું। તો ગૌ સેવાના માધ્યમ દ્વારા, બ્રાહ્મણોના પૂજન દ્વારા આપણે આ ઇન્દ્રના કોપમાંથી બચી જઈશું। આજે મારે એ કહેવું છે કે આજથી જ આપણે ગૌ સેવા માટે આ પરમહિત ધામમાં જે ગાયો પણ નિત્ય વેદો સાંભળે છે, ભજનો સાંભળે છે, મંત્રો સાંભળે છે, એવી ગાયોને એના નિભાવ માટે એના સેવાર્થે જો કંઈ આપવું હોય તો એકલા જવાના। આપને પ્રાર્થના વિનંતી કે ઘેર બેઠા ગંગાજી આવ્યા છે, જેને એમાં સ્નાન કરવું હોય તો નિમંત્રણ છે। અને હવે આરતી માટે આદરણીય શ્રી આશીષભાઈ જોશી, શ્રી ચંદ્રેશભાઈ પટેલ જેઓ યુએસએથી પધાર્યા છે, શ્રી રાજુભાઈ રિપોર્ટર શ્રી છે, સીઆર પટેલ શ્રી પારસભાઈ, મિતાલીબેન પુરોહિત, હેમુબેન દેસાઈ, અલકાબેન, આ બધા પોતે ખૂબ જ ઝડપથી આપણે આવી જઈશું
નૈનાબેન શાહ, કમલ વસાણી, મૃદુલા વાસ્કર, નીરુબેન અને પન્નાબેન રાઠવા. અમને વિનંતી કે આપ આવો, આપણે આરતીના માધ્યમ દ્વારા ભગવાન કૃષ્ણને રીઝવવાનો પ્રયાસ કરીએ. કરું આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત છે સુખકારી, શ્રીમદ ભાગવત અરે કરું નિસ્દિન સેવા, કરું નિસ્દિન અરે શ્રીમદ ભાગવત રાધા કૃષ્ણની સેવા, શ્રીમદ ભાગવત કરું રાધા કૃષ્ણની સેવા. અપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગળમ ગરુડધ્વજ મંગળમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી. દ્રઢ ચારા નનકેરો ભરોસો, દડા એના ચરણ નનકેરો, દડા એના ચરણ નનકેરો ભરોસો. ચંદ્ર છટાવે શ્રી વલ્લભ ચંદ્ર છટાવે साधन और नहीं आकरी में जासो निवेरो. Krishna 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 Krishna. कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. रामनारायणं जानकी वल्लभम्. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं. बैर शबरी के जैसे खिलाते नहीं, बैर शबरी के जैसे खिलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं
कहते हैं भगवान सो